વેલકમ બેક. બમ બમ બોલેના નાદ સાથે પવિત્ર અમરનાથ યાત્રાનો આજથી શુભારંભ થઈ ગયો છે અને તે સિવાય અન્ય સમાચાર ઉપર જો નજર કરવામાં આવે તો રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે. ત્યારે 147મી રથયાત્રાની ગણતરીના દિવસો બાકી હોય ને ભગવાન જગન્નાથજી, બળભદ્રજી અને બહેન સુભદ્રાજીના વાઘા તૈયાર છે. 20 વર્ષથી ભગવાનના વાઘા બનાવી રહ્યા છે સુનિલભાઈ. નવા રથમાં ભગવાન જગન્નાથજી લાલ રંગના વાઘા પહેરશે. બીજના દિવસે મંગળા આરતીમાં ભગવાન જગન્નાથજી ગજી સિલ્કના વાઘા પહેરશે. અમદાવાદના કારીગરો દ્વારા વાઘામાં વર્ક કરવામાં આવ્યું છે. જગન્નાથજી ભગવાનના વાઘામાં રેશમ વર્ક કરાયું. નગરના નાથ જ્યારે નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે ભગવાન આખરે કયા પ્રકારના કયા વાઘામાં કયા આભૂષણોમાં દર્શન આપે છે તે જાણવાની ઉત્સુકતા સૌ કોઈને હોય છે. આ વખતના વાઘા વર્ષોથી પરંપરાગત રીતે જે વાઘા તૈયાર થાય છે તે સુનિલભાઈએ તૈયાર કર્યા છે. તેમની સાથે વાત કરીશું. સુનિલભાઈ, આ વખતના અમાસ અને એકમના વાઘા કયા પ્રકારના રહેશે? ખાસ કરીને આ વર્ષે ભગવાનને પ્રિય એવો મોરપીચ કલર છે, એ મોરપીચ કલરનો ભગવાન વાઘા ધારણ કરવાના છે. એની અંદર ડાયમંડ વર્ક કરેલું છે અને રેશમ વર્ક કરેલું છે. દર વર્ષે આપણે બોર્ડરને એવું લગાડીને કરતા હોય છે. આ વખતે ખાસ વિશેષતા એ છે કે ડિઝાઇનર લુક આપ્યો છે ભગવાનને, કે ભક્તોને સુંદર દર્શન થાય એ પ્રકારનું આપણે તૈયારી કરી છે. અને એકમના દિવસે સોનાવેશ હોય છે, જે ભગવાનને સુવર્ણના આભૂષણો ભગવાન ધારણ કરતા હોય છે. તો એમાં સુવર્ણને જે શોભે એ પ્રમાણે આપણે રાણી કલરનું વેલ્વેટ છે, એની અંદર રેશમ વર્ક છે અને એની હાથીની ડિઝાઇન કરેલી છે એમાં, અને ડાયમંડ વર્ક, એમાં પણ ડાયમંડ લગાડેલા છે. અને એની અંદર ખાસ વિશેષતા એ છે કે સુભદ્રાજી માટે ખાસ કરીને વિશિષ્ટ લેંગો બનાવેલ છે, ચણિયા ચોળી. વિશેષ રીતે સૌ કોઈને એ ઉત્સુકતા હોય છે કે જગતના નાથ નગરચર્યાએ નીકળે એટલે કે અષાઢી બીજના દિવસે કયા પ્રકારના દર્શન આપશે, કયા પ્રકારના વાઘા પહેરશે? હવે અષાઢી બીજના દિવસે ખાસ કરીને જે ભગવાન મંગળા આરતી, જે મંગળા છે એનું વર્ણન આખું તો અલૌકિક જ હોય છે. મંગળા આરતીના દર્શન તો એ ખાસ કરીને આપણે સ્પેશિયલ હેન્ડવર્ક છે. આ ટોટલી હેન્ડવર્ક રેશમ વર્ક કરેલું છે. આમાં ક્યાંય મશીનનો વર્ક નથી. આ ટોટલી હેન્ડવર્ક કરેલું છે. એમાં ડાયમંડ છે, કસબ વર્ક છે, રેશમ વર્ક છે અને આધુનિક જમાના પ્રમાણે અને નવું એ મોર મુગટ આપણે ધારણ કરશે ભગવાન મંગળા. ये तो चैन से सपनों में खोया है.